લોકસભાની ચૂંટણીના અનુસંધાને આપ સૌને વિનંતી કરવા માટે પધારેલ માજી ધારાસભ્યમાં ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ શિવાભાઈ સાહેબ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહજી, ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ, આદરણીય ભુવાજી, નાનજીભાઈ, અભુજી, હરજીભાઈ, ઠાકરસિંહજી, આપ સૌ જવાબદાર આગેવાનોમાં माजी सरपंच आदरणीय पचाणजी, आदरणीय करसनजी, आदरणीय तेजाजी, आदरणीय हराजी, आदरणीय जगदाजी, आदरणीय मंजीभाई, आदरणीय व्याण समाजना आगेवान राणाभाई, सोलंकी जेठाभाई, सोलंकी पीराभाई, वाघेला करसनजी, आदरणीय सवजीजी, नाई समाजना आगेवान नारायणभाई भुवाजी, प्रजापति समाजना आगेवान ईश्वरभाई, रबारी समाजना आगेवान सरतानभाई, रबारी जामाभाई, रबारी खेगारभाई, राजगोर बाबूभाई, माजी राणा मेराजभाई, माजी राणा वाघाभाई, चौहान वाघाभाई, चौहान हरचंदभाई, माजी सरपंच डायाभाई लवाणाजी, परमार ईश्वरभाई, पूर्व सरपंच कुआना, बालजीभाई, खेगारभाई, रामाभाई, दुधाभाई, तेजाभाई, नागजीभाई, राजपूत, दुधाभाई, हीराभाई, आप सौ जवाबदार आगेवानो, वडीलो, युवान भाईओ ने बहनों, सौ प्रथम तो टाइम आप्यो तो एना करता 2 कलाक मोडू छे अने हजू केटली मीटिंगो बापू बाकी आखी जिला पंचायत एटले लाखणी तालुकानो प्रोग्राम आज साँज सुधी पूरो करवानो એટલે બધા આગેવાનોએ ખૂબ વિગતથી વાત કરી। એ તમામ વાત હું દોહરાવતી નથી। આ લોકસભાની ચૂંટણી એ માત્ર સંસદ બનવા પૂરતી કે કોઈના રાજકીય સ્ટેટસ માટેની નથી। હું પોતે તો ધારાસભ્ય તરીકે હાલ વાય વિધાનસભામાં ચાલુ છું। हजी मारी मुदत 2027 में पूरी थाय એટલે 4 વાર बाकी है। आ चूंटणी हूँ ना लड़ू तो पण एटली कोई लड़वा माटेनी उतावल नथी। पण भाई गुलाबभाई साहेब शिवाभाई ना बधा जिल्लाना आगेवानोए कीधुं के बेन तमे चूंटणी लड़ो तो ज आखा जिल्लामां सौथी मोटो तमारो ठाकोर समाज छे अने बीजो कोंग्रेसने मानवा वाळो वर्ग होय अने बीजा अमे बधाय आगेवानो मेहनत करीए तो कम से कम आखा जिल्ला में कांग्रेस मजबूत थाय अने 2027 में चाक ने चाक अमारा बधायनुं भલું थाय એટલે અમારા માટે તમે ચૂંટણી લડો એમ તમારા ભલા માટે કરીને મારે ચૂંટણી લડવી તો પછી પૈસા આલવા પડશે ને વોટ આલો ભાઈ મારા કન કાઈ નથી આ મે તમને પહેલું કીધું એ કે બે બધું કરશું ચૂંટણી ખાલી તમે લડો बाकीना गामो गाम बूथोनो खर्चो होय क्यांक साधननो होय तो बधी जवाबदारी अमे गामो प्रमाणे करशुं ने जे मजूरी करवी पड़े माटे करशुं पण ए प्रमाणे वर्तन पण थाई रह्युं छे। छेल्ला 1 महीनाथी हुं आ बनासकांठा जिल्लानो प्रवास करूं छुं त्यारे आजे अंबाजी माताना धाममां बेठी छुं अने कर्या उपर एनो गण राखवो पड़े। आखा जिल्लामां तमाम समाजोए तमाम कोंग्रेसना आगेवानोए मंडप बांधवानो होय, चा पाणीनी व्यवस्था करवानी होय, माइकनी व्यवस्था करवानी होय, आगेवानोने बोलाववा होय, બધું પોતપોતાની રીતે આખી મીટિંગો કરે છે અને ઉપરથી રોજના 5-10 હજાર રૂપિયા આલે છે એટલે ડીઝલના પણ પૈસા હજી સુધી મેં મારી ગાડીમાં ઘરના ડીઝલ પણ નાખ્યું નથી એટલે હજી સુધી તો બધું રામે તો ચાલે ના ના હારા હારા આઈડી જાય બલજીભાઈ હવે તેમ સમય નજીક આવે ને એમ કઈ રાજકારણમાં ચૂંટણી એટલે તો ચૂંટણીમાં કેવું હોય સાહેબ તમને બધાને ખબર છે ચૂંટણી આવે એટલે આગેવાનો બધાને કેવું કે હેડો ભાઈ ગાડી ભરશે આપણે હવે મજા કરશું આમ લોકશાહી ઉજવણી આ પહેલી ચૂંટણી એવી છે કે મજા કરવામાં ગાડીઓ ફરવામાં કે ખર્ચો કરાવવાના બદલે આગેવાનો પોતાનો ખર્ચો કરે અને ઉપરથી લોકો પૈસા આપે એવી આ બનાસકાંઠા લોકસભાની પહેલી आ બધું કા પછી જવાબદારી અમારી ખૂબ વધી જાય છે। આજે આ તમે બધા જવાબદાર આગેવાનો આવી અને 2-2.5 કલાકથી અમારી વાત
સાંભળવા અમને સમર્થન આપવા માટે આવ્યા છો ત્યારે કોઈ આગેવાને તમારે મત કરતી પહેલા એના વતી કોઈ વોટ લેવા આવે કે આપણે પોતાને જવાબ આપવાનો હોય ત્યારે 3 પ્રકારનો વિચાર આવે. એક નાની ગ્રામ પંચાયતની ચૂંટણી હોય તો એ ચૂંટણીમાં પણ એવો ક્રાઇટેરિયા બુદ્ધિજીવી વર્ગ અને ગામના વડીલો એવું નક્કી કરે કે આપણે જે સરપંચ બનાવો એવો બનાવો કે તેનાથી થાય એટલું કામ કરે પણ ગામમાં કોઈને નડે નહીં આવો સરપંચ બનાવો. આવી આપણી લોકાલિટી રહેતી હોય છે. ત્યારે આગેવાનને એ પ્રકારનો જ્યારે વિચાર કરીને વોટ આપવાનો હોય ત્યારે